સમજ્યા અને ટળી ગયું દેહ અભિમાન. તો આ મોટામાં મોટો ગણ્યો અને આ ગુરુ તણોય મહિમા. આ જો ઈશ્વર ઓળખાવે નહીં આ તો ગુરુ કરે શું? તો આ જીવ ઈશ્વરને ઓળખવા અને ભટકે અવનીમાં જો સદગુરુ ભેટતા તો આ જીવ શિવ બની જાય. આ જીવ શિવ બની જાય. સદગુરુ સરસ વાત કરી ક્રાંતિ મહારાજે ગુરુગમ વિશે. ભજન બોલા કે મને સદગુરુ મળ્યા પૂરા રે અગમ નિગમની ગમલાથી. સદગુરુ પાછા પુરાણ અધૂરાવા આવતા છે ખરા ને, શબ્દ તો બોલાવે ને. મને સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમલાથી. જેની મને ખબર નહોતી એની મને ખબર પડી. કારણ કે જે એવા સદગુરુ બ્રહ્મ વેતા બ્રહ્મ ચોત્રી જેની બ્રહ્મની ઓળખાણ કરાવી છે એ આ ગુરુનું આ કરી શકે. બાકી કાનગુરુ કંઠી ગુરુ મંત્ર ગુરુ થી આ થાય એવું નથી. ભક્તિ છે એમાં ના નહીં. ભક્તિ ગમે ના મંદિરે રહી ગમે ના રહી ભક્તિનું પગથિયું છે. પણ જીવમાંથી જો શિવ થવું હોય તો સદગુરુની જરૂર પડે. શિવ એટલે જન્મ મરણ મટાડવું છે. જ્યાં સુધી આ જન્મ મરણ મટે નહીં ત્યાં સુધી લક્ષ ની અંદર આ જીવ ભક્તો જ રહેશે. કારણ કે આ મનુષ્ય દેહ મળ્યો છે આની અંદર જેવા કર્મ કરશું એવો પાછો આપણને જન્મ મળશે. કારણ મનુષ્યનો જ મળશે એવું હતો. જેવા કર્મ કરીએ જેવી આપણે વૃત્તિ છે જેવી છે એવો પાછો ત્યાં જ એ જગ્યાએ આપણે છે અને એન્ડમાં ઉભું રહેવું. પણ એન્ડ સુધારવા માટે આ સદગુરુની જરૂર છે. જો સદગુરુ એ શાન બતાવી છે આ જો તમારા મગજની અંદર હશે તો એન્ડ સુધરી રહેશે તો જન્મ મરણ માંથી નીકળી જવાય. કારણ કે આપણને 11 પ્રતિજ્ઞા આપી છે કે કામ ક્રોધ લોભ મોહ મદ અને ઈર્ષ્યા ચોરી દારૂ જુગાર અને માંસાહાર આ 11 રસ છે. આ 11 રસ જો તમે પાળતા હો તો તમારા માટે સદાને માટે કાયમી 11 રસ છે. આ એક 11 હાલતી નથી એને કાયમી 11 રસ છે. પણ આનું પરિપૂર્ણ પાલન થવું અને સદગુરુ આપણને રીત બતાવે, જીવવાની રીત બતાવે કે આવું જીવન જીવો. કારણ કે એ સદગુરુ મહારાજ છે એ રીત જ બતાવે છે. કરવાનું તો આપણે પોતાને જ. કારણ કે આપણે પોતે મહેનત કરી અને આગળ દોડવું ભરવાનું છે. ગુરુ મહારાજ તો ખાલી આંગળી સીંધે કે આ પરિભ્રમ છે જોઈ લે, પછી એનું મંથન કરવું એ આપણું કામ છે. નિરાંત મહારાજે ખાલી આમ જ આંગળી કરી છે. ખોટામાં જોઈ લેજો, નજરે દેખાય અને સામે જ આમ નિરાંત કોઈ કામ કરે છે. પણ આનું મંથન કરવું એ આપણી પોતાની વાત છે. ચોથા પદની અંદર ગુરુ મહારાજ તો લઈ ગયા છે પણ ચોથા પદની અંદર આપણે રહેવું છે કે નહીં, આપણે જાવું છે કે નહીં એ આપણું મન. જ્યાં સુધી તમારું મન ઉમળકા મારે છે ત્યાં સુધી આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. મન જયારે અમન બનશે, અમન બને એટલે એક ઘડીએ પણ તમને ક્યાંય ઉભા રહેવાનો વિચાર પણ નહીં થાય. કારણ કે એની મસ્તીમાં જ હોય. એને પછી કોઈ વસ્તુનો એને પ્રાપ્તિ રહેતી નથી. એટલે કે મને સદગુરુ મળ્યા પુરારે અગમ ની ગમ લાદી
ક્યાંથી આવ્યા છીએ ને ક્યાં જવાનું છે આનું એડ્રેસ બતાવી દીધું. નહીં તો મગન કેવો મન ક્યારો, કારણ કે આ મનની અંદર મગન ક્યારો કર્યો. નહીં તો મગન કેવો મન ક્યારો રે, સેજે સેજે એવું સારું. તો નિરાંત મહારાજના એક એક ભજન છે, એક એક ભજનની કડીનું તમે ખાલી મંથન કરો. કડી તો આપણને રાગમાં આવડે તો બોલી શકાય, પણ રાગ નો આવડે તો ખાલી કડી વાંચી અને એનું મંથન કરવા હું કહેવા માંગે. કારણ કે નિરાંત મહારાજે જેટલા ભજનની અંદર છે એમાં બધો ઉપદેશની જ વાત છે અને પોતાની અંદરની જ વાત છે. બહાર જવાનું ક્યાંય કીધું નથી. બહાર જવાય કોઈ જગ્યાએ, કારણ કે ઈશ્વર તો વ્યાપક છે, ક્યાં નથી, બધે જવાય. પણ પહેલા તમારી અંદર છે એને ગોતો. કારણ કે આ 52 તત્વોનો દેહ બન્યો છે. ગંગા સતી કે 52 તત્વોનો દેહ બન્યો છે ને આવો અનબાઈ આવો તો રમાડો તમને 52 ની બહાર. આ એ બહાર જે છે એને ગોતવાનો છે. ગુરુ મહારાજે આપણને એની શાન કરી છે કે આ 53મો છે, જોઈ લે મારા વાલા. પણ ખરેખર આપણે આમ બુંગણ ખરખું કરવાનું ધ્યાન હોય છે. ગુરુ મહારાજ જયારે કહેતા હોય ને ત્યારે આમાં હેઠે ખોતરતા હોય. પણ શબ્દ જ્યારે ભજનમાં જાઓ, શબ્દ સામે સુરતા રાખો. અને શબ્દ હું કહેવા માંગે છે ભલે કહેવા વાળાને ખબર ન હોય, અમુક શબ્દ કહેવા વાળાને ખબર ન હોય, પણ સાંભળવો વાળો સમજી જાય કે આ શબ્દ આ કહેવા માંગે. પણ જો તમારી સુરતા હોય તો આખા જ્ઞાન અમારી પાસે હોય એવું નથી. અમારી કરતા તમારી પાસે અઢળક થયું. પણ એવું લક્ષ્ય લગાડો. પણ આપણું લક્ષ્ય રહેતું નથી. કારણ કે હજી આપણું કઈક કર્મ બંધાણે એવું ઠીઠું છે અને કાપવાનું છે. અને ગુરુ મહારાજ કાપવા માટે જ આપણી સાથે છે. તમે ગુરુ મહારાજની યાદી આપો, વ્યાપક ગુરુનું દર્શન કરો. મંદિરે જાઓ, ખોડિયાર માના મંદિરે જાઓ, ખોડિયાર માની સામે તમે તમારા ગુરુના દર્શન કરો. એમાંય ગુરુ છે કે મંદિરે નો ગુરુ વાળા ખોડિયાર માને માનતા નથી, ફલાણા માનતા નથી, એવું નથી. હનુમાનજીને કે માનતા નથી, એમાંય ગુરુનું દર્શન કરો. ગુરુ વ્યાપક છે તો ત્યાં કેમ ન હોય? પણ આપણે શું કરીએ, કોકની ઈર્ષ્યા કરવાનું જાય, ફલાણા આમ છે, ઓલું આમ છે, ઓલું આમ. ખરેખર એવું નથી. જેને સાચું સમજણ મળી ગઈ છે એને વ્યાપક ઈશ્વર તત્વ છે અને વ્યાપક ના દર્શન થઈ ગયા છે તો એને ક્યાં બંધન આવ્યું? અને વ્યાપક ની જો એકવાર ઓળખાણ થઈ જાય પછી એને ગાય ન કરવું પડે. ઓમ શાંતિ પોતેથી, કારણ કે એની મસ્તીમાં જ રહે અને ઓટોમેટિક એના કાર્ય સિદ્ધ થાય. નરસિંહ મહેતાના બાવન કરે નહીં તો હું કઈ આપણે હું કામ ન કરે? નરસિંહ મહેતા કઈ ટીલું લાવ્યા થાય એકલા? આપણા કરે 52 ને 2 કરવા જોઈએ, 54 પણ તમારામાં શક્તિ નથી, તમારામાં પરિપૂર્ણતા નથી, તમે ત્યાં પહોંચતા નથી. કારણ કે યાદી ઉપાધિ ત્રિજીની તાપની અંદર આ જીવ બરબાદ કરે છે. હજી અહીંયા એટલું આમ કરી લો, હજી એટલું અહીંયા આમ કરી લો, હજી અહીંયા એટલું આમ કરી લો. પણ તમે સત્યમાં એવું જીવન બનાવો જે થતું હોય એ થવાનું છે. એમાં કાંઈ મારું તમારું કોઈનું હાલવાનું નથી. એ જે ભાગ્યમાં હશે એટલું જ મળશે. અને એમાં સંતોષ માનો કે જે મળ્યું તે મને સંતોષ છે. અઢળક આટલું કહી દો, લાયકાત કરતા વધારે મને મળી ગયું છે એવો સંતોષ માની એવો ગુરુ મહારાજ તો તમને આપવા વાળો છે. પણ છતાં આપણે એમ કે હજી હારું આમ કીધું તો હજી એટલો ડબલ નફો થાય નહીં. સંતોષ માનો અને જતો કરે એનું કોઈ દી જાતું નથી. જતો કરે એનું કોઈ દી જાતું નથી. કોકનું લે એનું કોઈ દી રહેતું નથી. કોકનું લેવામાં પાછું આપણું ડબલ લઈ જાય. એમાં જતો કરવામાં ફાયદો છે.
એમાં જે અહીંયા ઠાકોરજી પધાર્યા છે, ઠાકોરજીની પધરામણી થઈ છે અને ખરેખર ઠાકોરજી એટલે કારણ કે ઠાકર વ્યાપક છે અને ઠાકર એક જ દિવસ આજ આપણે અહીંયા રાખીએ, ઠાકર તો 12 મહિના રહે. ઠાકર વ્યાપક છે. હરિ ગુરુ અને સંત એક ઉપના છે. ઈશ્વર કયો તો ઈ અને ગુરુ કયો તો ઈ, હરિ કયો તો ઈ અને ગુરુ કયો તો ઈ. આ જુદો છે જ નહીં. તો ગુરુ તત્વ ક્યાં નથી? કારણ કે બ્રાહ્મણો મહારાજ સાધુ હવને આજીવિકા માટે આ બધું આપણે કરીએ છીએ, કારણ કે એની આજીવિકા છે, આમાં એનો રોટલો છે. આપણે એ બને પુરુષાર્થ થાય છે, કારણ કે આપણે જે કાંઈ રહીએ એમાં અમુક ટકા આપણે પુણ્ય કરવું જ પડે. બધું આપણું હોતું નથી. અમુક વાણિયા લોકો જો એનું 10% એનું ગમે એવું થાય, 10% એનો નફો જુદો જ મૂકી દે. જે કાંઈ રહે લાખ રૂપિયા થાય એટલે 10,000 રૂપિયા જુદા મૂકી દે ધર્માદા માટે. એનો નિયમ હોય. અને આપણે જેટલું એવું ખિસ્સામાં જ નાખવું, કઈ કરવું નથી. પછી કે ફલાણા બીજી દવાખાને ગયા હતા 2 લાખ ગરીબ માણસ. ડોક્ટર કેવા ગયા ત્યારે બહુ મોંઘા થઈ ગયા. ડોક્ટર મોંઘા નથી થઈ ગયા. આ આપણી કઠણાઈ કે છે દેવું પડે છે. ભલા આપણું ક્યાં ક્યાંક લેવાનું છે એનું ફોડ લઈ જાય, નકર લેવા નો લેવા કોઈ આવે, કારણ કે દેવા નો આવે હમણાં એમ. ખરેખર આપણને ગુરુ મહારાજે જીવન એવું જીવવા શીખવાડ્યું છે. એટલે જીવન જીવતા હતું, કારણ કે ભક્તિ એટલે શું? આપણી રેણી છે એ જ ભક્તિ છે, અને ધર્મ એટલે આપણો વ્યવહાર છે. આ શુદ્ધ 2 વસ્તુ હોવી જોઈએ. તમારું કાર્ય કાયમિક માટે સફળ હોય. આ 2 વસ્તુમાં જો તમે ખાસ હોય, 11 પ્રતિજ્ઞા પાડીને 2 વસ્તુમાં તમારું મનન રહેતું હોય, તમે ગમે ત્યાં ગમે કાર્ય કરવા જાઓ તો એ સફળ જ થાય. કોઈ વસ્તુ તમને કોઈ આંગળીનો સીધી હોય કે કદાચ તમે ગયા હોય આમાં ભાઈ ન હોય ને તો તમને કે કાલાંજી આપી દે. પણ આપણા પેટની અંદર કદડો ભરીને આપણે ગયા હોય તો બોલો આમો મળા કેવાનો છે? કારણ કે એ ખબર જ છે એને કે આમાં આવો છે. એમ આપણને ચોખ્ખું થવાનું કીધું. પણ ખરેખર આપણે ગુરુ મહારાજ તો કહે અને વયા જાય છે. પાછા ગુરુ મહારાજ પાછા 100 મહિને આવે ત્યારે સોપડા ખેરીએ મારી એની ઉતારીને ધૂળ કાઢે કે આ ભાઈને ગાય નાખીએ. આ ગુરુ મહારાજ તમને દર 100 મહિના હું કામ આવે? યાદી કરાવવા માટે આવે. આમાં અમારે કોઈ એક પૈસાની લાલચ નથી. અને ગુરુ એટલે શું? ગુરુનો હાથ હંમેશા ઉપર હોવો, ગુરુનો હાથ હેઠે ન હોવો. ગુરુ દેવા આવે છે, લેવા નથી આવતા. અને લેવા આવે એ ગુરુ ને, કારણ કે ગુરુ તત્વ શું છે એ રીતે આપણને ખબર નથી. ગુરુ તો આદિ અનાદિથી છે. આ દેહ હું કોઈનો ગુરુ છે? જ્ઞાન છે એ ગુરુ છે. અને આ જ્ઞાનને જીવનની અંદર ઉતારવાનું ગુરુ મહારાજ કે છે. અને એ જ્ઞાન તમારી ભેગું મળે. ઘાટ કોઈનો ગુરુ થતો, જે ઘાટે આપણને સમજણ મળી છે, જે ઘાટે આપણને કઈ ખબર નહોતી અને ખ્યાલ મળ્યો, એના માટે એ ઘાટ પૂજવા લાયક છે. એમાં આપણે ના નથી. આપણને કોઈ ધંધો કરવા લઈ જાય, કોઈ ભાગીદાર હોય, સારું મહેનત કરીને આપણે આગળ વધે તો આપણે એને ગુરુ નથી કહેતા. એની ગોળી છે. પણ ગુરુ તો વ્યાપક છે. તો ગુરુ તત્વ તો એકનું એક કેટલા સમયથી આવ્યો આવે. તો એ ગુરુ કોણ? હરિશ્ચંદ્ર ના એ હતા. ત્યાંથી રામ સુધી આવ્યા, ત્યાંથી છેલ્લે સુધી એને ગુરુ રહ્યા. પેઢીઓ હોઈ ગઈ. પણ જ્ઞાન છે એ ગુરુ છે.
બે કોઈનો ઘાટ છે એ ગુરુ થતો નથી. આને જ્ઞાનને આપણે જીવનની અંદર ઉતારવું, અને ગુરુ મહારાજ આપણને આ આપે છે એ સાચું છે. સંતો રાત દિવસ કામ મહેનત કરે, અને કોઈ સંતો આપણને આ નાક કોઈ વસ્તુ પાડતા જ નથી. કારણ કે કોઈ સંતો એમ નથી કહેતા કે તું જટા વધારી અને ભગવા કપડા પહેરીને બેસી જા. સંતો તો આપણા નિરાંતના સંતો તો આપણે એમ કહે છે કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું, નિરાંત કહે નિષ્ઠાનો ફળ છે અધર્મથી આવવું રહેવું. બધું કામ કરવાનું કીધું, આમાં કઈ ના પડે, પણ અધર્મથી આવવું રહેવું. અને અનુભવનો દેશ છે આ. જેટલો તમે અનુભવ કરશો એટલે તમારા માટે ઉત્તમ છે. અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે. નિરાંત મહારાજનો ભજન છે. આવરણ નહીં આવે લેશ ને આત્મ ઓળખાય છે. ખરેખર આવું ગુરુ મહારાજનું જ્ઞાન છે. આ જ્ઞાન આપણે જીવનની અંદર ઉતારી અને હળી મળી અને આનંદ કહેવા જેવું છે. જેટલું તમે તમારા પોતાના માટે જ છે. આ કોઈનું આમાં હૈયારું પ્રત્યારું નથી. અમે જે કઈ મહેનત કરી અમારી છે, તમે જે કઈ મહેનત કરશો એ તમારી છે, અને એ એટલું લઈને જ જવાનું છે. અહીંથી સમજી લેજો, આ જે જ્ઞાન છે એ જ લઈને જવાનું છે. ગમે એટલા રૂપિયા ભેગા કર્યા છે, ગમે એટલી જમીન ભેગી કરી છે, કે ગમે એટલા મકાન બનાવ્યા છે, આ બધું અહીંને જ રહે. પણ જ્ઞાન છે એ તમારી હારી રહે. કારણ કે આત્મા છે તો અજર અમર અવિનાશી છે. પણ આ જીવ છે ને, આ જીવની હારી એટલી વસ્તુ રહે, અને જ્યાં જન્મ થશે ત્યાં પાછું જ્ઞાથી શરૂઆત થાય. એને સ્વસ્થાન ગામ નહીં કરવું પડે. જેટલું મેળવ્યું છે એટલું પાછું ત્યાંથી શરૂ થાય. પણ એવું જીવન જીવો તો પાછું, કારણ કે આયનન ભૂમિ તમે જાઓ તો હતા એવા ને એવા. કારણ કે 84 લાખ યોગની તો બેઠી જ છે. 21 લાખની 4 ખાણી બતાવી છે. આની અંદર પલમાં જન્મે છે, પલમાં મરે છે. કેટલી ખાણી? 84 લાખ યોગની કીધી. પણ આમાંથી નીકળવું એ આપણી પોતાની વાત છે. આપણે પોતાને જ મહેનત કરવાની. હવન રીતે જેટલું તમે કરશો એટલું પામશો. આમાં બે માણસો હોય અને એક ભજનમાં જતા હોય ને એક ઘરે ઉઈ રહેતા હોય, તો એ ઉઈ એના ભાગ્યમાં કઈ આવે નહીં. જે જાય એ જ પામે. આમાં હૈયારું પ્રત્યારું નથી. એટલે તો વાલ્મીક લૂંટારામાંથી ઋષિ બની ગયો. કારણ કે એ પૂછવા ગયો હતો કે ભાઈ આમાં હું પાપ કરીને લાવું, એમાં કઈ તમારો ભાગ ખરો? એ કે નહીં, તમે કરો તમે ભોગવો. રડેલ લાવો, અમે ક્યાં ના પડી? એના ઘર ને ચોખી ના પાડી દીધી. નારદજીને બાંધી દીધા હતા ઝાડવારી કે આ સોટલી વાળો કે ભાગી જાય, આવીને એના પગમાં પડી જાય અને રામ નામનો મંત્ર આપી દે. 12 વર્ષ ફરી નીકળે કે રામ નો થઈ ગયો. તો આ શબ્દ છે ને, આવા સુરવીર ને લાગે. જે પેપે કરતા હોય, કરશું કાલ કરશું કાલ કરશું કાલ કરશું, એમાં થાય એવું નથી. સુરવીર કે મારા ગુરુ એ જળ જડી જડી છે અપરંપાર, કોઈની ઉખાડી ના ઉખડે ભલે નાખો નથી લોહાર. એક શબ્દ જે ગુરુદેવે આપી દીધો છે, આ શબ્દની માથે તમે બેહી જાઓ. જો શબરીભાઈ માતંગ ઋષિના આશ્રમની અંદર 7 વર્ષ 8 વર્ષની 10 વર્ષની છે લગભગ ઉંમર એની, અને જાય છે. કારણ કે એના પિતા ઘેટા બકરા ભેગા કરે. ત્યાં ઘેટા બકરા કામ ભેગા કરો? કારણ કે તારા લગ્નની અંદર આપણે ખોરાક દેવો, એને જમાડવા પડે. એ માટે એ કે કારણ કે કોઈ પૂર્વનો જીવાત્મા હશે એટલે એને લાગ્યું, અને રાતે ઘરેથી નીકળી જાય. માતંગ ઋષિના આશ્રમે જાય. ઘણા સમય સુધી રોજ વાળે સોળે રાતે બધું તૈયાર કરી દિવસે ઝાડવા માટે ચડી જાય. ઓલા એના શિષ્ય માતંગ ઋષિના હતા, એને એમ થાય કે ભાઈ આ ઓલો વાળે નાખતા છે, ઓલા વાળે ઘણા થાય એવું કે પછી બધા ભેગા થયા. એ કે કોણ વાળે રહી? કે અમને ખબર નહીં. ઓલો કે અમને ખબર નહીં. પછી ચોકી કરે અને રાતે જ્યાં ઉતરે છે ત્યાં વાળી જાય છે. પછી આ લોકો એને ઠપકો, કારણ કે શુદ્ર જાતિ ત્યારે આશ્રમની અંદર આભળ શેઠ નું બહુ હતું.
જયારે માતંગ ઋષિને જઈને વાત કરે છે કે શુદ્રની છોકરી આ રીતે છે અને આપણું આશ્રમ અભળેવો આગળ, ત્યારે માતંગ ઋષિ, કારણ કે જેને આત્મજ્ઞાન હોય એને કોઈ નાચ જાત હોતી નથી, એટલે કે માતંગ ઋષિ જયારે કહે છે કે ભાઈ એને અહીંયા લાવો, ત્યાં તો બધા કે તો આમ ને બધા ખુશફુસ વાતો કરવા. એમ આપણે ગુરુ કઈક કરે ને કે આપણા શિષ્ય તો મોટા વાતો કરવા, ગુરુ આમ કરે, ગુરુ પોતાનું કરે છે, ગુરુ પણ ગુરુનું જોવાનું નથી, આપણે આપણું જોવાનું. ગુરુ ભલે ગમે એ કરે, એ નહીં, એ જે કરતા છે તો એ નહીં પામે, તમારે હું આપણે આપણું જોવાનું છે. ભલે જ્યાં માતંગ ઋષિના આશ્રમે લઈ જાય છે અને કહે છે કે ભાઈ આ રીતે છે, અને પછી માતંગ ઋષિ એને કહે છે કે ભાઈ આને અહીંયા રહેવા દો અને પાવર દોડો આપી દીધો, ભાઈ આ તારે વાળવા છોડવાનો, તારે સેવા કરવાની. વર્ષો વયા જાય. માતંગ ઋષિને જયારે એનો એન્ડ આવે, એના શ્વાસા તૂટ્યા, ત્યારે શબરીને કહે છે કે બેટા કાંઈક માગી લે. ત્યારે માતંગ ઋષિ એક માગી લે બેટા, ત્યારે શબરી કે હું તમારી વગર રહી શકીશ નહીં, મારે કોઈ વસ્તુ જોતી નથી. એ કે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે હું અને તારો ને મારો આપણો જે કઈ લેનદેન હતી એ હવે અહીંયા પૂરી થાય. ભક્તિ વિશે જે કઈ આપણે વાતચીત કરી, જે કઈ કર્યું એ હવે આપણે અહીંયા પૂરું થાય છે. ત્યારે કે ભક્તો કાંઈક માગી લે. કે નહીં, શબરી કાંઈ માગતી નથી. પછી માતંગ ઋષિ એને કહે છે કે જા તું ઝૂંપડી બાંધ ને તારી ઝૂંપડી રામ આવશે. એટલું જ ખાલી કીધું હતું એને, કોઈ બીજું વસન કે વરદાન કોઈ આપ્યું નહોતું. પણ એને એટલો દ્રઢ વિશ્વાસ હતો. એની 80 વર્ષની ઉંમર થઈ ગઈ, લાકડીને ટેકે હાલતી હતી, છતાં કે મારા ગુરુ કોઈની ખોટો કે નહીં, મારી ઝૂંપડી રામ આવશે. 80 વર્ષની ઉંમર થઈ ત્યારે રામ એની ઝૂંપડીએ જાય અને નવદા ભક્તિની પૂતળું હતું, કારણ કે એને કોઈ આત્મજ્ઞાન આપ્યું નહોતું, ખાલી એને એના ગુરુ માટે એટલો વિશ્વાસ જ હતો. ત્યારે ત્યાં રામ જાય છે, 10મી નવદા ભક્તિ પૂરી થાય અને 10મી ભક્તિનું જ્ઞાન આપી અને ન્યાય એને મોક્ષ મેળવે. એ જન્મ મરણના ફેરામાંથી એટલે ન્યાયનો અગ્નિ સંસ્કાર અને આ તે બધું રામ પોતે કરી અને નીકળી, ન્યાયનો પ્રાણ છૂટી જાય. જો નથી આમાં કેટલી મહેનત છે. અને આપણે એક વર્ષ ઉપદેશ લીધો હોય એમ થયું હોય કે ભાઈ આમાં કાંઈ નથી, આપણે ફેરવી નથી. દાસી જીવને 17 કર્યા, 18માં ભીમ ભેટાને પ્રમાણ માંગી. એવું હોય તો બધા ગુરુ કહેવાય, મોઢે કહી દેવાય કે ભાઈ આ નહીં હાલે, હેજામાં મને સમજણ નથી. કારણ કે ગુરુ પાસે તો આત્મા ઓળખવાની વાત છે, તમારે જન્મ મરણ મટાડવાનું છે. તમને સમજણ ન પડે હોય ગુરુ મોઢે કહી દેવાય, મારા વિજયામાં મને કઈ દર્શ નથી જોઈતી, બતાવો. મોરાર સાહેબ એના 17માં ગુરુ હતા કે નહીં, હજી મને આમાં કઈ સમજ પડતી નથી, કારણ કે ભગવાન સાક્ષાત સ્વરૂપ થતું નથી. 6 મહિના દાસી જીવનને ઉપદેશ દેવા માટે 6 મહિના એની મોત, 12 મહિના ઠેલી નાખ્યું. કારણ કે એટલી વિભૂતિ વાળા, યોગ શક્તિ વાળા હતા મોરાર સાહેબ. છતાં દાસી જીવનનો મેળ પડ્યો નહીં, કારણ કે દાસી જીવન ચોખ્ખી નૈન્યન ના પડે, નૈન્યન જ કહી દેવાનું કે ભાઈ હજી આમાં મને સમજ પડતી નથી, અને ઈશ્વર તત્વ શું છે અને એ મને દર્શ છૂટતી નથી. લગડી રહેવામાં કોઈ ફાયદો નથી, ક્યાં સુધી કોઈ મેળ ન કરતો આવેલા વડવાંગડા જેવી આપણી દિશા થાય. દિવસ ઉગે અને ટીંગાઈ રહેવાનું. એમ દાસી જીવન જયારે એ કે તો પછી આથી વિશેષ તારે જો કઈ ઈશ્વર તત્વ જાણવું હોય તો ભીમ સાહેબ પણ જા, મોરાર સાહેબ જ મોકલે. હવે ત્યાંથી મોરાર સાહેબ પાસેથી દાસી જીવન ભીમ સાહેબ પાસે જાય. બહુ જ્ઞાની માણસ હતા દાસી જીવન, કલાકાર હતા અને એટીકેટમાં નામ બધું બહુ બોલાયા હતા. એના અભિમાન હતું, બધું જ્ઞાન હતું, એટલે હું શું કાંઈ કે. એટલે ભીમ સાહેબ પાસે અઠવાડિયા સુધી એમની વાતો કરે, હું આમ ને હું ફલાણું, હું આમ ભજન બોલું, હું આમ. ભીમ સાહેબ બેઠા બેઠા સાંભળ્યા કરે, બહુ સાંભળ્યું, 8 દિવસ સુધી સાંભળ્યું. અને ભીમ સાહેબ ના
દાસી જીવનના વખાણ ભીમ સાહેબ કરે. પછી 8મે દિવસે ઉભા થઈ અને કે આ દાસી હવે આપણે આંટો મારવા જાય. એમ આંટો મારતા 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 આમ તળાવની ભાલે નીકળે અને ભીમ સાહેબ પાસે હોટી હતી અને હોટી હતી અને આમ કરીને આમ પાણીમાં આમ કે આમ લીટો કર્યો દાસી જીવનને કીધું કે આ જીવન જોયો ત્યાં એને લાઈટ થઈ ગઈ. એટલી જ વારમાં લાઈટ, હા સાહેબ જોયો. ઈશ્વર તત્વ જોવામાં એટલી જ વાર છે. અને એને દાસી જીવનની ના લાઈટ થઈ અને ભીમ ભેટાન ભ્રમણા ભાંગી. એમ આપણને આપણા ગુરુએ બધું બતાવ્યું છે, છતાં હજી આપણે બુંગણ ખોખવામાં રહ્યા, ઊંધું કોઈ હેઠું ધ્યાન રાખવામાં રહ્યા. વસ્તુ કોઈ મળી નથી, કોઈ પણ ગુરુ પાસે નથી. અને નામરૂપ ગુણ સુધી આપણને જો પહોંચાડ્યા હોય તો હજી ના લગડવાનું છે. લાલજી મહારાજ કહે છે કે નામરૂપ ગુણની પાર સદગુરુ સાહેબ છે. નામ ગુરુ ગુણ અને ઉડાડી નાખ્યા અને એની બહાર સદગુરુ સાહેબ છે. અને આ તો ચોથા પદમાં જઈ સમજાય. ચોથા પદની વાત જ્યાં સુધી આપણને ગુરુ મહારાજે કરી નથી, પણ ગુરુ મહારાજને પકડી અને પૂછી અને ચોથું પદ જણાય. કારણ કે જ્યાં સુધી ચોથા પદનો આપણને ભેદ બતાવે નહીં ત્યાં સુધી એ જન્મ મરણ મળતું નથી. ચોથું પદ કંઈક અલૌકિક છે. કારણ કે નામ રૂપ ગુણ 3 વસ્તુ બતાવે કે આનો ચોથું પદ કે ચોથું પદ આ સાંભળ્યું છે તો એ વાત ખોટી. ચોથું પદ કંઈક અલગ છે. અને આ ચોથું પદ જયારે સમજાય અને જયારે આ ચોથા પદની વાત સમજાય ને ત્યારે મોક્ષ મળે અને ત્યારે પોતે પોતાને ઓળખી શકે. આ તો કહી દે કે નામ છે એ નામ, અનામ છે કશું નામ. આમ મેળ પડે એવું નથી, કારણ કે વસ્તુ અલગ છે મારા ભાઈ. ગુરુની મહેનત આવી છે. ખરેખર આવું આપણને ગુરુ મહારાજે જ્ઞાન બતાવ્યું છે અને આવું જ્ઞાન આપણે જીવનની અંદર ઉતારી અને હળી મળી અને આનંદ કર્યા જેવું છે. અને જ્યાં જ્યાં સંતોના ભક્તોના જ્યાં ભજન હોય ગમે એના હોય આપણે જરૂર હોય જ લેવાનું, બાકીનું મૂકીને વિવો જે ગમે ના જવાય, પણ ક્યાંય ફસાવાય નહીં. મતલબમાં અમારું કહેવાનું એવું છે નિરાંતનો કોઈ પણ વ્યક્તિ હોય મારામાં વિયમ તમારા વિયમ ફસાવાય નહીં, સમજાય. આપણને જેટલું જીવનની અંદર ઉતરે એટલું જ લેવાનું, બાકીનું એનું પાછું આપી દેવાનું. તમે મને બેઠા બેઠા કદાચ ગમે એટલી ગાળીઓ દીધી છે, મારે જોતી જ નથી તો જાય ક્યાં પાછી? આવી હોય ના જ જાય. આપણે જોઈતી જ નથી, રાખવું જ નથી, પછી હું ખખેરી નાખ્યો કામ પૂરું. આપણે સાંભળી ગયા છે મને ફલાણે ગાતી હતી, આપણે એને હામી દઈએ તો આપણે ને, પણ મારે જોઈતી જ નથી ભાઈ. આવું જીવન બનાવો, આવું જીવન બનાવી હળે મળે અને આનંદ કર્યા જેવું છે. સદગુરુ હજી આમ 2 સંતો છે. અમારે હવે જે રમકડું આજે રમકડું બાકી છે, ઘડીક દાંત કઢાવે એવું